મોહન ગામી રેલી રાશિફળ ઇન ગુજરાતી। આજનું રાશિફળ તારીખ 30 એપ્રિલ 2026 ને ગુરુવારનું રાશિફળ। સિંહ રાશિમાં ચંદ્રનો સંસાર, પ્રેમ, મેષ સહિત 3 રાશિઓને મળશે સૂર્યની કૃપાનો લાભ। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય છે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રનો સંચાર દિવસ રાત સિંહ રાશિમાં થવાનો છે, જ્યારે આજે માઘ બાદ ગુરુવાર ફાલ્ગુની નક્ષત્રની અસર યથાવત રહેવાની છે। આ પરિસ્થિતિમાં પારિવારિક જીવનની દ્રષ્ટિએ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે। જ્યારે આજે નક્ષત્રો જણાવી રહ્યા છે કે સૂર્ય, ગુરુ અને બુધ સાથે ચંદ્રની 9મી અને 5મી યુતિના કારણે મેષ રાશિના લોકોને ઘણા ફાયદો થવાનો છે। જુઓ આજનું રાશિફળ તમારા માટે શું કહે છે। મેષ રાશિ, ગુરુવારનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે। ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે। લાંબા સમયથી અટકેલા સરકારી કામો ઉકેલાશે। વડીલોના આશીર્વાદથી કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મોટી રકમની પ્રાપ્તિ માટેનો રહેશે। તમે ખૂબ જ સંતોષ અનુભવશો અને સાથે સાથે તમે તમારા ભવિષ્યની ચિંતાથી પણ મુક્ત રહેશો। સાંજે પરિવારના સભ્યો અને મિત્રોનો પ્રયત્ન ઉદાર બનો। પરિવારના નાના બાળકો આજે તમને કેટલીક વિનંતીઓ કરી શકે છે। તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ જોઈને આનંદ અનુભવશો અને વૈભવિક વાતાવરણનો આનંદ માણશો। વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ સફળતા મળશે। ધંધાના સંબંધોમાં કેટલીક યાત્રાઓ પણ કરવી પડી શકે છે। આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે। શિવ માળાનો પાઠ કરો। વૃષભ રાશિ, આજે તમારે તમારા વ્યવસાયનું ખાસ ધ્યાન રાખવું પડશે। અચાનક કોઈ મોટો ખર્ચો આવી શકે છે, જેનાથી બજેટ ખોરવાય। કાર્યક્ષેત્રમાં વિરોધીઓ સાથે સાવધાન રહેવું। વાણી પર સંયમ રાખતા વર્ષે વૃષભ રાશિના લોકોને આજે ધૂમપાનથી બચવું પડશે। આજે તમારી આવક ઓછી અને ખર્ચ વધુ થશે, પરંતુ તમારે બંને વચ્ચે સંતુલન જાળવવું પડશે। સાંજે રાત સુધી કોઈ સામાજિક કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે। તમે તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। આજે તમારે ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ વસ્તુઓ અતિરિક્ત તમને નુકસાન પહોંચાડી શકે છે। જો તમારો કોઈ દુશ્મન તમારી સામે કોઈ પથ્થર મૂકે તો તમારે તેને સ્વીકારવાથી દૂર રહેવું પડશે। તેના દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં। આજે ભાગ્ય 77% તમારા પક્ષમાં રહેશે। જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો। મિથુન રાશિ, દાંપત્ય જીવનમાં મધુરતા વધશે। જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો મોટો આર્થિક લાભ થઈ શકે છે। સામાજિક પ્રસંગોમાં જવાનું થશે। તમારી લોકપ્રિયતામાં વધારો થશે અને મન પ્રસન્ન રહેશે। મિથુન રાશિના લોકો આજે કોઈ મહત્વપૂર્ણ કામ કરી શકે છે। આજે તમારા પરિવારમાં વિવાદ થઈ શકે છે, પરંતુ તમારે તે વિવાદથી દૂર રહેવું જોઈએ। આજે તમારી કેટલીક યોજનાઓને પૂર્ણ કરવા માટે તમારા ભાઈઓનો સહયોગ લેવો પડી શકે છે। આજે તમે માતા માટે ભેટ ખરીદી શકો છો। જો ધન સંબંધિત કોઈ બાબત ચાલી રહી હોય તો તેમાં સફળતા મળશે। જો તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગો છો તો તેના માટે દિવસ સારો રહેશે। ભવિષ્યમાં તમને તેનો પૂરો લાભ મળશે। આજે ભાગ્ય 66% તમારા પક્ષમાં રહેશે। યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો। કર્ક રાશિ, આજે તમારા દુશ્મનો પરાજિત થશે। નોકરીમાં સહકર્મીઓનો સહકાર મળશે। જૂના દેવામાંથી મુક્તિ મળવા માટે તમે કરેલા પ્રયત્નો સફળ થશે। મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે। કર્ક રાશિના જાતકોને આજે બિઝનેસના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે, પરંતુ તેના વ્યવસાયિક પ્રગતિઓથી ઓછા સંતુષ્ટ દેખાશે। તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવાનું વિચારી શકો છો। બાળકોના શિક્ષણને લઈને આજે થોડો તણાવ હોઈ શકે છે, પરંતુ જીવનસાથીની મદદથી સાંજ સુધી તમને સમાપ્ત થઈ શકે છે। આજે તમારા પિતા સાથે તમારો વિવાદ થઈ શકે છે, તેથી બિનજરૂરી દલીલોમાં ન પડો। વિદ્યાર્થીઓને આજે પુસ્તકોની કમી થઈ શકે છે। આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે। પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો। સિંહ રાશિ, વિદ્યાર્થીઓ અને કલાકારો માટે આજનો દિવસ ખૂબ જ સફળ રહેશે। સંતાનોને લગતી ચિંતા દૂર થશે। શેર બજારમાં સમજી વિચારીને કરેલું રોકાણ ફાયદો આપી શકે છે। પ્રેમ સંબંધમાં નિકટતા વધશે। સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ રોમાંટિક રહેશે। તમે પરિવારના પરસ્પર સહયોગ પણ મળશે। સ્વાસ્થ્ય આજે તમારા પક્ષમાં રહેશે। વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેશો। આજે તમને પારિવારિક વ્યવસ્થામાં તમારા જીવનસાથીનો સહયોગ જરૂર મળશે, જે તમને ભવિષ્યમાં
અપાર ધન લાભ આપશે। આ સાથે તમારી આર્થિક સ્થિતિ પણ આજે ઘણી સારી રહેવાની છે। આજે પરિવારના કોઈ સભ્ય તમારા માટે પ્લાન કરી શકે છે। વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના માર્ગ મોકળો થશે। આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે। ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો। કન્યા રાશિ આજે માનસિક રીતે થોડી અશાંતિ રહી શકે છે। જમીન કે મકાનની ખરીદીના યોગ છે, પરંતુ દસ્તાવેજી કામમાં ઉતાવળ ન કરો। માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી, સાવધાની પૂર્વક ચલાવવું। કન્યા રાશિના લોકો આજે પરિસ્થિતિનું ખૂબ ગંભીરતાથી વિચારીને નિર્ણય લેવો પડશે। જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે। ભાગ્યનો પૂરો સાથ મળશે। ફેશન, કલા અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતા લોકો આજે સફળતા મળશે। આજે પરિવારના કોઈ સદસ્યનું સ્થાન નબળું પડી શકે છે, જેના કારણે થોડી પરેશાની રહેશે અને આ મામલે પૈસા પણ ખર્ચવા પડશે। આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે। દરરોજ સંકટનાશ ગણેશના શસ્ત્રોનો પાઠ કરો। તુલા રાશિ તમારા પરાક્રમ અને સાહસમાં વધારો થશે। ભાઈ બહેનોનો સાથેના સંબંધો સુધરશે। નાની મુસાફરીના યોગ બની રહ્યા છે। ભવિષ્યમાં ફાયદાકારક રહેશે। આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે। તુલા રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે। આજે પાર્ટનરશિપમાં જે કંઈ પણ થયું તેનાનો તમને પૂરો લાભ મળશે, પરંતુ આજે કોઈ તમારી વચ્ચેના અંગત સંબંધોમાં તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે। જે તમે તમારા પરિવારની તમામ જવાબદારીઓ નિભાવવામાં સફળ રહેશો। તમે તમારા પરિવારના સભ્યો સાથે મનોરંજનના કાર્યોમાં સાંજ વિતાવશો। જો કૌટુંબિક સંબંધિત વિવાદ હતો તો તમને તેનો લાભ મળશે। આજે તમારે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે। આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે। છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો। વૃશ્ચિક રાશિ આજે તમારી વાણીથી તમે બીજાના દિલ જીતી શકો છો। પરિવારમાં ઉત્સાહ જેવું વાતાવરણ રહેશે। આર્થિક રોકાણ માટે દિવસ અનુકૂળ છે। જૂના મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા છે। વૃશ્ચિક રાશિના જાતકો આજે શારીરિક અને માનસિક રીતે પરેશાન હોવા છતાં તમે જે પણ કાર્ય હિંમતથી કરશો તેમાં સફળતા મળશે। આજે તમારા શત્રુઓ કાર્યક્ષેત્ર પર કેટલાક સમસ્યાઓ ઊભી કરી શકે છે, પરંતુ ચિંતા ન કરો, તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। જો તમે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો તમે તેમાં સફળતા મળશે। નોકરી કરતા લોકોને આજે પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે। આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે। સવારે તાંબાના વાસણથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો। ધન રાશિ ગુરુવાર હોવાથી તમારી રાશિના સ્વામી ગુરુની કૃપા રહેશે। આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો। નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ સમય છે। સામાજિક માન સન્માનની વૃદ્ધિ થશે। ધન રાશિના લોકોને આજે આર્થિક બાબતની સાથે તેમના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે। આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમ થઈ શકે છે। જો પરિવારમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તે આજે ઓછો થશે। આજે સાંજે તમારા પડોશમાં વિવાદ ન થવા દો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે। આજે બીજા લોકોના કામમાં વધુ સમય અને શક્તિ ન બગાડો, કારણ આવા લોકો એક પછી એક માગણીઓ પૂરી રજૂ કરતા રહેશે। આજે ભાગ્યે 94% તમારા પક્ષમાં રહેશે। ગણપતિને દુઆ અર્પણ કરો। મકર રાશિ આજે બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખો। વિદેશ સંબંધિત કાર્યોમાં આવશે। કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી। વધુ પડતા કામના બોજને કારણે સાંજ સુધી થાક અનુભવી શકો છો। મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાવશે। તમારે કેટલાક મુશ્કેલ સમયનો પસાર થવું પડી શકે છે, પરંતુ યાદ રાખો, રાત પછી જ સવાર છે, તેથી ધીરજ રાખો અને સરળતાથી આગળ વધો। મોટા થાય આજે તમને સામાજિક સંબંધોમાં સફળતા મળી રહી છે। જો તમે કોઈ પણ બેંક અથવા સંસ્થા પાસેથી લોન લેવા માંગતા હો તો તમારા પરિવારના સભ્યો સાથે સરનામું ઉધાર લેવાની કોઈ જરૂર છે કે કેમ તેની સાથે ચર્ચા કરો। જીવનસાથીના સ્વાસ્થ્યમાં આજે થોડો ઘટાડો આવી શકે છે, આ માટે સાંજે ધસારો રહેશે। આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે। શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો। કુંભ રાશિ આવકના નવા શસ્ત્રો ઉભા થશે। મિત્રો તરફથી મોટી મદદ મળી શકે છે। અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે। તમારી લાંબા સમયની ઈચ્છાઓ પૂર્ણ થવાની ઉત્સાહ વધશે। કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ થોડા મહત્વપૂર્ણ રહેવાનો છે। આજે તમને તમારા મનની વાત સાંભળવાની સલાહ છે, અન્યથા તમને નુકસાન થઈ શકે છે। આજે તમારા કાર્યક્ષેત્રમાં અણધાર્યા ફેરફાર થવા સંભાવના જણાઈ રહી છે, જે તમને ભવિષ્યમાં નિશ્ચિતપણે લાભ આપશે। સંતાનના લગ્નમાં થોડા વિલંબ પણ તણાવ બની શકે છે। જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો આજે તમને મળી શકે છે। આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે। સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો। મીન રાશિ કાર્યક્ષેત્રમાં તમારી પ્રશાસન વેપારમાં વૃદ્ધિના
યોગ છે. પિતા અને વડીલોના સહયોગ તમને પ્રગતિના માર્ગે લઈ જશે. ઘરની સુખ સુવિધાઓમાં વધારો કરવા માટે ખર્ચ કરશો. મીન રાશિના વેપારીઓ માટે આજનો દિવસ શાનદાર રહેશે. આજે તમારા વ્યસ્તમાં જે અપેક્ષાઓ રાખવામાં આવી હતી તે પૂર્ણ થશે. મન ખૂબ જ પ્રસન્ન રહેશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તે પણ આજે મળી શકે છે. અંગત સંબંધોના મામલામાં વિવાદ થઈ શકે છે, પરંતુ તમે તેને તમારી સમજણથી હલ કરી શકો છો. આજે તમારા માટે સારું રહેશે. જે અહંકારને છોડીને તમારા સંબંધોને મહત્વ આપે. બાળકોને સારું કામ કરતા જોઈને મનમાં પ્રસન્નતા રહેશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સાસરિયા પક્ષ તરફથી ધન લાભ થઈ શકે છે. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. ગાયોને ગોળ ખવડાવો. વિશેષ ઉપાય: ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને પીળા રંગની વસ્તુઓનું દાન કરવું શુભ રહેશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. તમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. હર હર મહાદેવ.